માથે સડશે? સડે તો ખરું ને. હે કેમ લાગે સડી જાય પપ્પા? હાલો સડી તો ગયો ભાઈ. કેટલું તૂટલું છે? હા ફાડા છે. હાલો હવે હા સોટાડી દેવાનું હોય સોહરું ઓરે ને બસ જો રજ્જુ હમણાં છે ને અમે થોડાક બેલા ઉતાર્યા હતા કેમ કે છે ને મારે બનાવવો તો મારો ડ્રીમ સ્ટુડિયો પણ એ પ્લાન છે ને હાવ રોશે કેન્સલ ને અત્યારે એવો પ્લાન કર્યો છે કે ભાઈ કોરા બેલા સણીને ઢાળિયું બનાવી નાખી કેમ કે હમણાં મારા મમ્મીને ને અમારે કાંઈ પ્લાન નથી થતો કાબા આપણે નિરાયતે બટા નિરાયતે કેમ કે કઈ રીતનું કરવું છે અત્યારે પ્લાન નથી બીનું એટલે એમને અત્યારે ઢાળિયું કરીએ છીએ આપણે કોરું સણી નાખી ચડી જા હું સણે એની કરતા સારું હજી સણેલું ભેતડું કોરે પાણે તો અત્યારે છે ને આ બધું એમને ખોલી નાખ્યું ને અમારે અહીંયા એક જૂની ઝૂંપડી હતી ને જો ટાંટા ને એવું બધું ખુલ્લું પડ્યું છે અને અત્યારે છે ને મારે જવું છે ગામમાં કેમ કે અમારે અહીંયા ગામડામાં લાઇટનો પ્રોબ્લેમ થોડો ઘણો રહે તો એક બેટરી લાવવાની છે અત્યારે છે ને મારે યાર ગામમાં આશુબેન આવે છે પાછા ઘણા ટાઈમથી મારે અહીંયા આવવાનું હતું પણ ટાઈમ ન રહેતો ને આ છે મહાદેવ બેટરી આનાથી છે ને આ એક બેટરીથી પસાપપ સટાઈ જાય બોલો આનો વજન કેટલો છે 1 કિલો ને 400 ગ્રામ વજન છે આનો અને એના વોલ્ટેજની વાત કરીને તો 12 વોલ્ટ 12S લિથિયમ ફોસ્ફેટ બેટરી આવે અને ઝટકા મિશનમાં હાલશે પાછી આ ઇલાવન તિંખારા નીકળે અમારા ભાઈ છે ને અહીંયા હાથે જ બેટરી બનાવે છે મિત્રો આનાથી ડીસી ફેન પણ ચાલશે સ્ટ્રીટ લાઇટ પણ ચાલશે નાના મોટા એવા ગેજેટ 12 વોલ્ટના બધાય ચાલે આનાથી ડીસી હોય આજુબાજુના ગામડાવાળા માટે ભાઈ અલગનો 4 માઇકો મળી જાય બારી બારણા માટે અને ખાસ જો જેને આ બેટરી ઓર્ડર કરવી તો આ નંબર આપેલો છે તમારા તાલુકા સુધી તમને બેટરી મળી જાય ને એડ્રેસ છે દયાળ ગામ બસ સ્ટેશનની બાજુમાં